નમસ્કાર દોસ્તો આજનો વિષય છે શું દવાઓથી કંઈ ઉત્તમ ખરું? દવાઓ લીધા વગર એ જ દવાઓનું કામ બીજું કોઈ વસ્તુ કરી શકે ખરું? જી હા, અને એની કોઈ આડઅસર પણ નહીં થાય. બહુ ધ્યાનથી સમજજો તો તમને આખી વસ્તુ, આખું સાયન્સ બધું જ દિમાગમાં ઉતરી જશે. દોસ્તો, ધારો કે કોઈક વ્યક્તિને લોહીની કમી છે, એનું હિમોગ્લોબિન ઓછું આવે છે, અને જો એ વ્યક્તિ એ જ વસ્તુ શાકભાજીમાંથી યા તો ફ્રૂટમાંથી લે તો એને બહુ જ બેનિફિટ થશે અને લોહી તો વધશે, જોડે જોડે બીજું બધું બી પોષણ મળશે, લાઈક ફાઈબર, મિનરલ્સ, વિટામિન્સ, એ બધું જ મળશે. જ્યારે દવામાં, ગોળીમાં એ વસ્તુ નહીં મળે. હવે આના સાયન્સને આપણે ડીપલી સમજીશું કે કેમ આવું થાય છે. તો માનવ શરીર એ પંચમહાભૂતોનું બનેલું છે, અને એક ઉદાહરણ લઈએ, એક સફરજન એ બી પંચમહાભૂતોનું બનેલું છે. કઈ રીતે? હવે એનું વિશેષ સાયન્સને સમજો તમે કે સફરજન ઉગે ક્યાં? ઝાડ ઉપર. એનું ઝાડ હોય જમીનમાં, એટલે એને પૃથ્વી તત્વ મળ્યું. એના છોડ પાણી ખેંચી લાવે, મૂળિયા, એ મૂળિયા જે પાણી ખેંચી લાવે તો એને જળ તત્વ મળ્યું. એ ખુલ્લા આકાશમાં જ હોય એટલે એને આકાશ તત્વ મળ્યું. અને વાયુની થપાટો એના ઝાડને વાગતી હોય એટલે એના વાયુ તત્વ મળ્યો. અને સૂર્યનારાયણનો અગ્નિ એને મળ્યો. આ પંચમહાભૂત કુદરત એક લાલ પડની અંદર ફિટ કરીને આપણને આપી દીધા. હવે આપણું શરીર પંચમહાભૂતોનું બનેલું છે અને સફરજન બી પંચમહાભૂતોનું બનેલું છે. એડજસ્ટ થશે, એની આડઅસર નહીં થાય. આજે તમે ટાઇટલ વાંચ્યું હશે, શું દવાઓથી ઉત્તમ કંઈ ખરું? આજે હું એ ઉત્તમની વાત કરવામાં આવ્યો છું. આ બહુ જ ઉત્તમ છે. સાયન્ટિફિકલી બી ઉત્તમ છે, શારીરિક રીતે બી ઉત્તમ છે, માનસિક રીતે ઉત્તમ છે, અને આર્થિક રીતે તો બહુ જ ઉત્તમ છે. તમારા અઢળક પૈસા બચાવી નાખશે. કઈ રીતે? એના સાયન્સને સમજો. કે ધારો કે કોઈક વ્યક્તિને, મેં તમને પહેલાં જ કીધું કે લોહીની કમી છે, હિમોગ્લોબિન ઓછું છે, ડૉક્ટર એને લોહીના ઇન્જેક્શન યા તો લોહી વધારવાની ગોળીઓ આપશે, પણ એ ગોળીઓ આડઅસર કરશે. જ્યારે નેચરલ સાયન્સ એવું કહે છે કે જે વસ્તુ કાપો અને કાળી પડી જાય, સફરજનને વચ્ચેથી કાપી નાખો, થોડી વાર મૂકી રાખજો એટલે એનું પડ કાળું પડી જશે. એ કાળું એટલે પડે છે કે બહારના વાતાવરણ જોડે એની રાસાયણિક પ્રક્રિયા થાય છે, અને એ કાળું એટલે પડે છે કે એની અંદર હિમોગ્લોબિન વધારે છે. એટલે કે લોહ તત્વ, આયર્ન ભરપૂર માત્રામાં હોય છે સફરજનમાં, અને એની નિશાની છે જે વસ્તુ કાપો અને કાળી પડી જાય. લાઈક સફરજન, રીંગણ, બીટ, સુરણ, ગાજર, બટાકો, તુરિયું, દૂધી, આ બધાની અંદર હિમોગ્લોબિન વધારે છે. તો હું તમને એમ કહું છું કે શું દવાઓથી કંઈ ઉત્તમ ખરું? હા, આ બહુ જ ઉત્તમ વસ્તુઓ છે. રોજબરોજની અંદર તમે દૂધી બટાકાનું શાક ખાઓ, ગલકાનું શાક ખાઓ, રીંગણ બટાકાનું શાક ખાઓ, તો એવી રીતે જેમ 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 તમે ખાતા છો, ધીમે 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 તમારું હિમોગ્લોબિન પ્લસ થતું જશે, અને એની કોઈ આડઅસર નહીં થાય. કારણ કે એની અંદર હિમોગ્લોબિન તો છે, બીજું ઘણું બધું છે. ફાઈબર છે, મિનરલ્સ છે, બીજા વિટામિન્સ છે. જેમ કે એક ભાજી, જેટલી ભાજી છે, પાલકની ભાજી, મેથીની ભાજી, સવાની ભાજી, એ બધી ભાજીની અંદર ભરપૂર માત્રામાં વિટામિન એ હોય છે. વિટામિન એ આંખો માટે સારો છે, અને એની અંદર આયર્ન પણ હોય છે. તો તમારા શરીરની જે લોહીની કમી છે એ તો પૂરું કરશે, જોડે વિટામિન એ મળી ગયું એટલે આયર્ન પણ મળી ગયું. અરે, આંખો પણ સારી થઈ તમારી. બહુ ધ્યાનથી સમજો દોસ્તો, આ કે મેં તમને ઉત્તમ કીધું, દવાઓથી ઉત્તમ વસ્તુની વાત કરી. અને કેમ ઉત્તમ છે? કેમ કે એ બધી પંચમહાભૂતોની પ્રોસેસથી નીકળી છે. તમે મારો વિશેષ જો આની ઉપર તમારે હજી બી આઈડિયા વધારે જોતો હોય તો તમે મારું શું ખાવું શું ના ખાવુંના વિડીયો ઉપર જાઓ. એની અંદર મેં વિસ્તારથી એ જ ટોપિક ઉપર કીધું છે. તો હું તમને એમ કહું છું કે તમે બીમારીઓને હંમેશા માટે બાય બાય કરી શકો છો આ પદ્ધતિથી. બસ શું કરવાનું છે? તમારો ખોરાક બદલવાનો છે. ખોરાક માટેની સૂઝ લેવાની છે કે કયા ખોરાકમાંથી કઈ વસ્તુ મળે છે. જો તમને આ આવડી ગયું તો તમને જે કમી છે, ધારો કે આંખે ઓછું દેખાય છે, તો તમે વિટામિન એના લગતા શાકભાજીને બધું વધારે ખાવાનું ચાલુ કરો તો તમારી એ કમી ધીમે 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 પૂરી થઈ જશે. પણ શાકભાજી ખાવાથી કોઈ દિવસ કોઈની કિડની ફેલ નહીં થાય. બહુ ધ્યાનથી સમજજો. પણ દવાઓ ખાવાથી કિડની ઉપર આડઅસર થશે ન થશે. તો આ વસ્તુને, આ સાયન્સને તમે સમજો, અને સમજ્યા પછી એને અમલમાં મૂકો.
કેમ કે એ ફાયદાકારક છે, તમારા માટે ફાયદાકારક છે, તમારા આખા પરિવાર માટે ફાયદાકારક છે. પ્રત્યેક માં જો આ વસ્તુ ઉપર ઝીણવટથી થોડુંક વિચારે તો ઘરની ઘણી બધી બીમારીઓ જ ખતમ થઈ જાય. કારણ કે પહેલી વાત તો હિમોગ્લોબિનની કમી જ નહીં ઊભી થાય. અને સોરી તમને ખાસ કહું કે પીઝાની અંદર કોઈ આયર્ન મળતું નથી, લોહી બનાવવાના કોઈ તત્વ પીઝાની અંદર, પાણીપુરીની અંદર કશું છે જ નહીં. કોઈક વાર તમે સ્વાદ પૂરતા ખાઈ લો, મહિનાની અંદર 2 કે 3 વાર બરાબર છે. હું પણ ખાઉં છું કોઈક વાર, કારણ કે પરિવાર લઈને બેઠા છે તો પરિવારની ખુશીઓ પણ જરૂરી છે. પણ એકલી ખુશીઓ જરૂરી નથી કે ભાઈ રોજ કોઈ એમ કે રોજ પાણીપુરી ખાવી છે તો રોજ એને પાણીપુરી ન ખવાય. આનું કારણ આટલું જ છે, બીજું કશું જ નથી. કારણ કે તમારા શરીરને ચાલવા માટે જે પોષણ જોશે ને એ નહીં પૂરું કરે. બ્રેનને જે પાવર જોશે એ બધું એમાંથી નહીં મળે. એટલે જ કહું છું કે ઘરનું બનાવેલું અને પંચમહાભૂતોની પ્રોસેસવાળું તમે વધારે ખાવાનું રાખો તો તમારું એ બધું જ પૂરું થશે. હવે એક કેલ્શિયમનું ઉદાહરણ આપું કે માનો કે કોઈ વ્યક્તિને કેલ્શિયમની કમી છે એટલે ડૉક્ટર એને કેલ્શિયમની ગોળી આપશે. એક બાજુ છે કેલ્શિયમની ગોળી. હવે આનાથી ઉત્તમ શું છે એ હું તમને કહું છું. તો એનાથી ઉત્તમ છે હળદર. હળદરની અંદર ભરપૂર માત્રામાં કેલ્શિયમ છે. તો એક જે ગોળી કામ કરે છે કેલ્શિયમનું, પણ આ આડઅસર સાથે કરે છે. હળદર જે કામ કરે છે કેલ્શિયમનું એ આડઅસર વગર કરે છે. તો હળદર ખાઓ. બીજું, હળદર ખાવાનો બીજો ફાયદો, એ લોહી શુદ્ધિકરણનું કામ કરે છે. હજી આની અંદર હિમોગ્લોબિન કેલ્શિયમ ઉપર જ અટક્યું છે, દવા ઉપર, બરાબર. કેલ્શિયમની પૂર્તિ કરે છે, હિમોગ્લોબિન અરે લોહી તમારું શુદ્ધ કરે છે. હળદરની અંદર એન્ટી કેન્સર પ્રોપર્ટી છે, એટલે ભવિષ્યમાં તમને કેન્સર થવાની શક્યતાઓ નહીવત થઈ જાય છે. એટલે એ એક જોખમ ટાળે છે. ચોથું રીઝન હળદર લગાવવાનું, જ્યાં કંઈ ભાઈ આપણને વાગે છે તો જો હળદર લગાવીએ તો પાકતું નથી, જલ્દી મટે છે. આ હળદરનો ગુણ છે. પાંચમું રીઝન, હળદરથી તમારા શરીરની અંદર સ્કિન જે ખરી એ તમારી ચમકીલી અને પોષણયુક્ત સ્કિન રહે છે. એટલે કે તમારી સ્કિન સારી રહે છે, સ્કિન ડિસીઝ તમને થવાની સંભાવનાઓ નહીવત થઈ જાય છે. આ હળદરનું કામ છે. બ્લડ શુદ્ધિકરણ આ બધું કર્યું, આ હળદર કામ કરે છે તમારા અંદર. અને ગોળી માત્ર ને માત્ર તમને કેલ્શિયમ પૂરું પાડશે, એ બી આડઅસર સાથે. હળદર કેલ્શિયમની સાથે સાથે 5 વસ્તુઓ પૂરી પાડશે, એ બી આડઅસર વગર. તો આ સાયન્સને સમજો. મારું તમને આ જ કહેવું છે. એટલે જ મેં કીધું ઉત્તમ કંઈ ખરું, દવાઓથી ઉત્તમ ખરું. કેમ કે આપણે ગુજરાતી લોકો છીએ અને ગુજરાતી લોકો રૂપિયાના 3 અડધા હોદે એવા હોય છે. તો જ્યારે તમે આ સાયન્સને સમજીને પછી એની ઉપર એક્શન કરશો, રિએક્ટ કરશો, તો તમારા જીવનની અંદર બધો બહુ બદલાવ આવશે. કેમ બદલાવ આવશે? કેમ કે તમે સાયન્સને ફોલો કર્યો, સિદ્ધાંતને ફોલો કર્યો, જે તમારા શરીરને જરૂર છે. કેમ કે હું ઘણીવાર કહેતો હોઉં છું કે પેટ્રોલની ગાડીની અંદર ડીઝલ નહીં નાખે, નહીં ચાલે, એ એન્જિન એનું પરફોર્મન્સ નહીં આપે. તો તમે આ માનવરૂપી શરીરની અંદર, કુદરતે બનાવેલું આ શરીરની અંદર તમે કોઈ કૃત્રિમ વસ્તુઓ નાખશો તો તમને રિઝલ્ટ નહીં આપે, એ આડઅસરો જ ઊભી કરશે. જો આ ગણિતને તમે સમજી ગયા તો તમે બધું બહુ સમજી ગયા. પણ એના અમલ પણ તમારે જ કરવો પડશે. કેમ કે કુદરતનો એ પણ સિદ્ધાંત છે કે હું ખાઈશ તો મારે જ પચાવવું પડશે. પીએમ ખાશે તો પીએમને પચાવવાનું, સીએમ ખાય તો સીએમને પચાવવાનું. એમાં કોઈનું કશું નહીં ચાલે. એમ તમે ખાશો તો તમારે જ પચાવવું પડશે. એમ ગોળી બી પચાવી નાખવી પડશે તો જ ગોળીમાંથી કંઈક મળશે. અને તમે જ્યારે હળદર પચાવો છો, હળદર પચાવવી બહુ જ ઇઝી છે અને કોઈ પણ પ્રકારની સાઈડ ઇફેક્ટ વગર. હળદર ખાવાથી કોઈ દિવસ હાર્ટ એટેક ના આવે. સમજો, આ સાયન્સને સમજો, એનો અમલ કરો. કુદરતે બધું બહુ જ મૂક્યું છે, ભરપૂર મૂક્યું છે આપણા માટે. અને હળદર બહુ સસ્તી છે પ્રમાણમાં. 5 વસ્તુના ફાયદા થાય એ સસ્તું ના કહેવાય, શું કહેવાય? 1 કિલો હળદર 400-500 રૂપિયાની આવી જાય, તમે ઉત્તમમાં ઉત્તમ લાવો ને તો. પણ એક વખત તમે કેલ્શિયમની ગોળીઓ ને એ બધું લીધું, એ પણ 400-500ની આવશે. પણ એની આડઅસર લાંબે ગાળે તમારી કિડનીમાં કરશે, જ્યારે હળદરની કોઈ આડઅસર નહીં થાય. અને કિલો હળદર તો ક્યાં સુધી ચાલશે? તો આ સાયન્સને સમજો, એનો અમલ કરો. અંતમાં દોસ્તો, આ ચેનલનો ઉદ્દેશ એક જ છે કે તમારા જીવનની અંદર બીમારીઓ દૂર થાય, તંદુરસ્તી વધે, આર્થિક સદ્ધરતા વધે અને જીવન તમે ખુશખુશાલ માણો.
તમારા કમાયેલા પૈસા તમે તમારા માટે માણો, એના માટે જ આ ચેનલનો ઉદ્દેશ છે અને એટલે જ આ ચેનલ ખોલવામાં આવી છે. આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયોની અંદર બોલેલી વાત તમે જો કોઈ ટચ કરી ગઈ હોય તો તમારા નિયર ડિયરને આ વિડીયો શેર કરો. આ મારી દિલથી રિક્વેસ્ટ છે, બાકી આપની મરજી. દોસ્તો, અંતમાં વિશ યુ હેપી એન્ડ હેલ્ધી લાઈફ. જય હિન્દ, વંદે માતરમ.